નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/4/2026ના રોજ ધોરણ 8નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે મોડલ પેપર સોલ્યુશનની સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે વિજ્ઞાન વિષયનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ કે જે વિજ્ઞાન વિષયમાં સારા ગુણ મેળવવા માગે છે તેના માટે આ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે। અહીં 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ બી 1। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, અલિંગી પ્રજનનની પદ્ધતિ શેમાં જોવા મળે છે? જવાબ છે વિકલ્પ એ, અમીબા। ત્રીજો પ્રશ્ન છે, ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? જવાબ છે વિકલ્પ ડી, દેડકા। ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી એક સાથે અસંખ્ય ઈંડા મૂકે છે? જવાબ છે વિકલ્પ સી, દેડકો। પાંચમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તો તેનો જવાબ છે વિકલ્પ સી, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એડ્રિનલ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, વ્યક્તિના આહારમાં આયોડિન ન હોય તો કયો રોગ થઈ શકે છે? જવાબ છે વિકલ્પ બી, ગોઈટર। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, તફાવતના બે મુદ્દા આપો। જેમાં પહેલો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। સૌથી પહેલાં અલિંગી પ્રજનન છે, તેની અંદર પહેલો મુદ્દો છે પ્રજનનના જે પ્રકારમાં એક જ પિતૃ ભાગ લે તેને અલિંગી પ્રજનન કહે છે। બીજો મુદ્દો છે નવો સજીવ જે ઉદ્ભવે છે તે એક કોષીય છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો છે અમીબા એ અલિંગી પ્રજનનનું ઉદાહરણ છે। ત્યાર પછી લિંગી પ્રજનનની અંદર પહેલો મુદ્દો છે નરજન્યુ અને માદાજન્યુના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે। બીજો મુદ્દો છે લિંગી પ્રજનનની પદ્ધતિથી નર અને માદાજન્યુઓનું જોડાણ થાય છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે। ત્રીજો મુદ્દો છે મનુષ્ય, માછલીઓ વગેરે લિંગી પ્રજનનોના ઉદાહરણ છે। બીજું છે તફાવત આપો નરના ગૌણ જાતીય લક્ષણો અને માદાના ગૌણ જાતીય લક્ષણો। તો નરના ગૌણ જાતીય લક્ષણોની અંદર પહેલો મુદ્દો છે ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે। બીજું, ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે। ત્રીજું, સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે। ચોથું, નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે। માદાના ગૌણ જાતીય લક્ષણોની અંદર પહેલો મુદ્દો છે દાઢી મૂછનો વિકાસ થતો નથી। બીજો, ખભાનો વિસ્તાર સાપેક્ષ સાંકડો હોય છે। ત્રીજો, સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે। ચોથો, કમરની નીચેનો ભાગ એટલે કે નિતંબ પ્રદેશ વધુ વિકસિત હોય છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2A, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ 2। જેમાં પહેલો પ્રશ્ન છે, તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીના શારીરિક આકારમાં કયા ફેરફાર થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમે તૈયારી કરી અને જાતે લખી શકો છો। અમે જે પ્રશ્નના જવાબ લખ્યા છે તે જ લખવા જરૂરી નથી, તમે તમારી સમજ મુજબ જાતે પ્રેક્ટિસ કરીને લખી શકો છો જવાબ। તો જવાબ છે અહીં કે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો તેમજ છાતીનો ભાગ વિસ્તૃત થાય છે। છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે। છોકરાઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં વધુ હોય છે। આમ તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર અલગ અલગ હોય છે। બીજો પ્રશ્ન છે, આપણા રોજિંદા જીવનમાં બળનો ઉપયોગ કેવી રીતે અનુભવીએ છીએ? તો અમે અહીં જવાબ લખેલો છે કે વિવિધ નાની અથવા મોટી ક્રિયા કરવામાં આપણને બળ લાગે છે। આપણી રોજિંદા જીવનમાં ઘણા પદાર્થને પકડીએ છીએ અથવા ધક્કો મારીએ છીએ। આપણે જોઈએ છીએ કે ગતિમાન દડો એની જાતે અટકી જાય છે। જ્યારે બેટથી દડાને ફટકારવામાં આવે છે ત્યારે ફટકાથી દડો તેની ગતિની દિશા બદલે છે। આપણે દહીંને વલોવીને તેની છાશ બનાવીએ છીએ। આમ જીવનમાં એવી ઘણી બધી ક્રિયાઓ છે જેનાથી આપણને બળનો અનુભવ કરીએ છીએ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો। કપડાં સીવવાના મશીનનો થોડો વપરાશ થયા પછી તેમાં તેલ અથવા તો ઓઇલ ઊંજવામાં આવે છે। જવાબ છે કે કપડાં સીવવાના મશીનનો થોડો વપરાશ થયા પછી તેને લીધે ઘસારો પહોંચે છે। આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે એટલા માટે તેમાં તેલ અથવા તો ઓઇલ ઊંજવામાં આવે છે। ત્યાર પછી આગળ
પ્રશ્ન 2 બ માગ્યા પ્રમાણે જવાબ આપો. દરેકના 3 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે સ્થિત ઘર્ષણ અને સરકતું ઘર્ષણ એટલે શું? કયું ઘર્ષણ વધારે લાગે છે? શા માટે? તો અમે અહીં જવાબ લખેલો છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા જરૂરી બળ એ સ્થિત ઘર્ષણનું માપ છે, જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં વધારે લાગે છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણના કારણે ઘર્ષણ લાગે છે. જ્યારે પદાર્થ સરકતો હોય ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી સરળ છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. તમે સમજાવી શકો શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે, અથવા તમે તમારી જાતે પ્રેક્ટિસ કરીને પ્રશ્ન 2નો જવાબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? ઇલેક્ટ્રોપ્લેટિંગ શા માટે કરવામાં આવે છે તે ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ છે કે વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે ક્રોમિયમ ચળકતો પદાર્થ ધરાવે છે. ઉદાહરણ તરીકે ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે અને તેને કાટ લાગતો નથી, તથા તે ઉજરડાઓને અવરોધે છે, પરંતુ તે મોંઘું હોવાથી આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. તેથી ઘણી વસ્તુઓને સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે, જેમ કે કારનો અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રિંગ વગેરે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે જુદી જુદી 4 વસ્તુઓ ઉપર એક સમાન બળ F વારાફરતી લાગે છે. તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 10 મીટર વર્ગ, 20 મીટર વર્ગ, 50 મીટર વર્ગ અને 100 મીટર વર્ગ છે. તો કયા ક્ષેત્રફળ પર વધુ દબાણ લાગતું હશે? જવાબ છે વિકલ્પ C, 10 મીટર વર્ગ. બીજો પ્રશ્ન છે પદાર્થની ગતિની અવસ્થા કોને કહે છે? જવાબ છે વિકલ્પ B, પદાર્થ ગતિમાં હોય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે. જવાબ છે વિકલ્પ B, ગુરુત્વાકર્ષણ બળ. ચોથો પ્રશ્ન છે બોલ બેરિંગ. ત્યાર પછી આગળ ખાલી જગ્યામાં આવશે વિકલ્પ C, સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે. પ્રશ્ન 3બ જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો કોઈ પણ 3. જેમાં પહેલો પ્રશ્ન છે ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. જવાબ છે કે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે. પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે, તેથી ખભા પર થેલો સહેલાઈથી ઊંચકી શકાય છે. બીજો પ્રશ્ન છે વાહનો જેવા કે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. જવાબ છે વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો જવાબ છે કે રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે. જવાબ છે વિકલ્પ D, ઘન, પ્રવાહી અને વાયુઓ. બીજો પ્રશ્ન છે મધ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે. જવાબ છે વિકલ્પ A. અહીંયા મનુષ્ય શબ્દ છે, બરોબર, લખવામાં ભૂલ છે. માનવી અથવા તો મનુષ્ય શબ્દ આવશે અહીંયા. જવાબ છે વિકલ્પ A, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે
બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં બલ્બ પ્રકાશિત થવાનું કારણ વિદ્યુતની કઈ અસર છે? જવાબ છે વિકલ્પ બી, ઉષ્મીય અસર. ચોથો પ્રશ્ન, લોખંડને કાટ અને ઘસારાથી બચાવવા માટે ખાલી જગ્યાનું આવરણ ચડાવવામાં આવે છે. જવાબ છે વિકલ્પ ડી, ઝિંક. પ્રશ્ન 4બ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે? જવાબ છે વાહનોના અવાજ, વિસ્ફોટ જેમાં ફટાકડાનું ફૂટવું વગેરે, મોટા મશીનો, લાઉડ સ્પીકર્સ વગેરે અનિચ્છનીય ધ્વનિ ઉત્પન્ન કરે છે. મોટા અવાજથી ચલાવેલા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈઘરના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશન્સ બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો આપે છે. બીજો પ્રશ્ન છે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે તેનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવવાની છે. અમે અહીં જવાબ લખેલો છે, તમે તે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ જાતે જવાબ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી, શા માટે? તેને વાહક બનાવવા શું કરશું? તો જવાબ છે કે નિસ્યંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો, ખનિજ દ્રવ્યો હાજર હોતા નથી. તેથી તેની અંદર ધન આયનો અને ઋણ આયનો શક્ય નથી. તેથી તેમાંથી વિદ્યુત વહન શક્ય નથી. નિસ્યંદિત પાણીને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન, એવા 3 પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે. તો અહીં જવાબ છે નળનું પાણી. ત્યાર પછી બીજું છે લીંબુનું પાણી. ત્રીજું છે વિનેગર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4ક, જેની સૂચના છે ઉદાહરણ સહિત વિગતવાર જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે સ્નાયુ બળ એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો પ્રશ્ન 1નો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં તમારે ઘર્ષણના ફાયદા અને તેના ગેરફાયદા લખવાના છે, જે અમે અહીં લખેલા છે. તમે તે જોઈને લખી શકો છો અથવા તમે તમારી સમજ મુજબ પ્રશ્ન 2નો જવાબ જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. તો અહીં ઘર્ષણના ઘટાડવાના ઉપાયો છે તે જણાવવાના છે. આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે? જવાબ છે વિકલ્પ ડી, 1000 ગણી. બીજો પ્રશ્ન છે રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી કેટલી સેકન્ડ સુધી ચાલુ રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રશ્નના જવાબમાં ભૂલ છે. બરોબર, અહીં જવાબમાં ભૂલ છે. કાં તો વિકલ્પ ડી આવે જે હોય 1/16. અહીંયા તો ફક્ત 16 છે, એટલે કાં તો વિકલ્પ 1માં હોય 1/16, એટલે વિકલ્પ એમાં. અહીંયા તો નથી, અહીંયા તો ડી છે. વિકલ્પ ડી જે છે ત્યાં 16 છે, એટલે એ તો નહીં આવે. એટલે જવાબ અહીં વિકલ્પ એ 1/16 છે તે આવશે. બરોબર, રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી કેટલી સેકન્ડ સુધી ચાલુ રહે છે? તો જવાબ છે અંદાજિત 1/16 સેકન્ડ. બરોબર, આગળ છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સમતલ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે? તો જવાબ છે વિકલ્પ એ, 20 સેન્ટીમીટર. ચોથો પ્રશ્ન છે સમતલ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હોય? તો જવાબ છે વિકલ્પ ડી, 80 સેન્ટીમીટર. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રશ્નમાં કે અરીસાની પાછળ અરીસાથી કેટલા અંતરે મળે. તો અરીસાથી જેટલા અંતરે વસ્તુ મૂકી હોય તેટલા જ અંતરે અરીસાથી પાછળ અરીસાથી તેનું પ્રતિબિંબ મળે. બરોબર, અને હવે જે ચોથો પ્રશ્ન છે તેમાં અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે મૂકેલી વસ્તુ છે, તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કીધું છે, એટલે એ 40 સેન્ટીમીટરથી ડબલ થાય એટલે 80 સેન્ટીમીટર આવશે. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 5બ જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. તો પ્રશ્ન નંબર 1ની ગણતરી અહીં કરેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. બીજો પ્રશ્ન છે
જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તો આ પ્રશ્નનો જવાબ જે છે તે અહીં લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે, અથવા તમે પ્રેક્ટિસ કરીને જાતે પણ પ્રશ્ન નંબર 2નો જવાબ લખી શકો છો. અહીં જવાબ આવે છે કે આપાત કોણ 45 અંશનો હોય. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એકબીજા સાથે સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? તો જવાબ છે અસંખ્ય પ્રતિબિંબો મળે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે આકૃતિ દોરી તેમાં નામ નિર્દેશન કરો. જેમાં પહેલી આકૃતિ છે મનુષ્ય આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ. તો આ આકૃતિ તમારે દોરવાની છે, જે અમે અહીં દોરેલી છે, અને તેમાં નામ નિર્દેશન કરવાનું છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ એક. જેમાં પહેલો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણોની યાદી બનાવો. તમારો ઉત્તર સમજાવો. તો અહીં જવાબ લખેલો છે કે બલ્બ પ્રકાશિત થતો નથી. અહીં બલ્બ શબ્દ છે, બરોબર. તેના શક્ય કારણો આ મુજબ હોઈ શકે, જેમાંથી પહેલું કારણ છે જોડાણ ક્યાંકથી ઢીલું હોય. બીજું કારણ છે બલ્બ ઉડી ગયો હોય. ત્રીજું કારણ સેલ ઉડી ગયો હોય. ચોથું કારણ અથવા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય. આગળ છે ત્યાર પછી બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી, તે માટે શક્ય કારણોની યાદી બનાવો. તમારો ઉત્તર સમજાવો. તો અહીં શક્ય કારણોની યાદી છે તે લખેલી છે. જોડાણ ક્યાંકથી ઢીલું હોય, બલ્બ ઉડી ગયો હોય, સેલ ઉડી ગયો હોય, અથવા તો દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પહેલો પ્રશ્ન છે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? જવાબ છે વિકલ્પ એ રેશમ. બીજો પ્રશ્ન છે હવા સામાન્ય રીતે વિદ્યુતની ખાલી જગ્યાની અંદર આવશે. વિકલ્પ સી મંદવાહક. ત્રીજો પ્રશ્ન છે સમતલ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ કેવું હોય છે? તો પ્રશ્ન 3નો જવાબ છે વિકલ્પ એ આભાસી. ત્યાર પછી આગળ પ્રશ્ન 7 જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો, દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે આપેલા પ્રયોગને આકૃતિસહ વર્ણવો. રમકડાનો ટેલિફોન બનાવવો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1ના જવાબમાં અહીં રમકડાના ટેલિફોન માટેની પદ્ધતિ આપેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. તમે જાતે તમારી સમજ મુજબ પણ તેનો જવાબ લખી શકો છો. આગળ છે બીજો પ્રશ્ન, આપેલા પ્રયોગને આકૃતિસહ વર્ણવો. ટોર્ચ બલ્બ ટેસ્ટર બનાવવું. તો પ્રશ્ન 2નો જવાબ અહીં આકૃતિ સહિત આપેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કેલિડોસ્કોપની રચના વર્ણવો. તો અહીં જવાબની અંદર કેલિડોસ્કોપની રચના છે તે લખેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નિયમિત અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરી સમજાવો. તો અહીં નિયમિત પરાવર્તનની આકૃતિ અને અનિયમિત પરાવર્તનની આકૃતિ આપેલી છે. ત્યારબાદ નિયમિત પરાવર્તન અને ત્યાર પછી આગળ અનિયમિત પરાવર્તન સમજાવેલું છે, જે તમે જોઈ અને આ મુજબ લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 8 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે આપણી જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો અમે અહીં જવાબ જે લખેલો છે તેમાં પહેલો ઉપાય છે વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું, ખુલ્લામાં રહેવું નહીં. ત્યાર પછી બીજું, કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બારી બારણા બંધ કરવા. ત્રીજું, બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે પરાવર્તનના નિયમો જણાવો. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. બીજો નિયમ, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 8 જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કાળજી રાખવી જરૂરી છે? તો પ્રશ્ન 1નો જવાબ અમે અહીં મુદ્દાઓ સ્વરૂપે લખેલો છે, જે તમારે જોઈ અને આ મુજબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે ઘર્ષણ કેટલા પ્રકારના હોય છે? તો જવાબ છે કે ઘર્ષણ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે: સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ઘર્ષણના જે પ્રકાર છે તેના વિશે તમારે મુદ્દામાં જવાબ લખવાનો છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો અહીં
ધોરણ 8નું વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.